25 ભવ્ય પ્રાચીન જિનાલયોની પાવનભૂમિ રાધનપુરમાં પુ મુક્તિવલ્લભ સુરીશ્વરજી મોટ સા પ્રેરિત શાસન સેતુ ગ્રુપ મુંબઈ દ્વારા ઐતિહાસિક શાસન ભક્તિ કાર્યક્રમ હજારો વર્ષના ઇતિહાસની સાક્ષી પૂરતા અને 25 ભવ્ય પ્રાચીન જૈન દેરાસરોથી શોભતી પુણ્યભૂમિ રાધનપુર ખાતે આજે શાસન ભક્તિનો અનોખો અવસર યોજાયો. પૂજ્યપાદ આચાર્ય ભગવદ શ્રીમદ વિજય ઉદયવલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર શિષ્યરત્ન પૂજ્ય મુક્તિવલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબની પાવન પ્રેરણાથી કાર્યરત શ્રી શાસન સેતુ ગ્રુપ મુંબઈ તથા મુંબઈ જૈન સંઘના સંયુક્ત ઉપક્રમે રાધનપુરના સમસ્ત શ્રાવક શ્રાવિકાઓનું ભાવવંદન કરવામાં આવ્યું. શ્રી શાસન સેતુ ગ્રુપની વિશેષતા એ છે કે આ ગ્રુપ દ્વારા સતત જીવદયા, અનુકંપા, સાધર્મિક ભક્તિ, ગુરુ ભક્તિ, શાસન પ્રભાવના, પ્રભુ ભક્તિ, તીર્થ રક્ષા જેવા શાસનના અનેકવિધ કાર્યો અવિરતપણે થતા રહે છે. પૂજ્ય ગુરુ ભગવંતોના આશીર્વાદથી આ ગ્રુપ શાસન સેવાનું સેતુ બની રહ્યું છે. મુંબઈથી પધારે શાસનરથ. આજે શુક્રવારે મુંબઈથી 70 થી 80 સભ્યોની વિશાળ ટીમ ખાસ રાધનપુર પધારી હતી, જેમાં મુખ્ય આગેવાનો સર્વશ્રી આલાપ ગાંધી, જિગ્નેશ શાહ, સ્નેહલ શાહ, મેહુલ શાહ, કલ્પેશ ભાભેરા, તેજસ વખારિયા, પુનિત શાહ સહિત શાસન સેતુ ગ્રુપના યુવા કાર્યકરો જોડાયા હતા. રાધનપુર જૈન સંઘ દ્વારા ભવ્ય સ્વાગત. મુંબઈથી પધારેલ તમામ ગુરુભક્તો અને શાસન સેવકોનું રાધનપુર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ તરફથી હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું. સંઘના પ્રમુખ શ્રી હરેશભાઈ મસાલિયા, ઉપપ્રમુખ શ્રી ધીરુભાઈ શાહ તથા મંત્રી શ્રી સુનિલભાઈ વારાયા સહિત સમગ્ર ટ્રસ્ટી મંડળ, યુવક મંડળ અને મહિલા મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઘરે ઘરે શાસન વંદના. ત્યારબાદ મુંબઈની ટીમે રાધનપુરના તમામ જૈન પરિવારોની ઘરે ઘરે જઈને રૂબરૂ મુલાકાત લીધી. દરેક ઘરે શ્રીફળ, પ્રભુની તસવીર તથા સન્માનપત્ર અર્પણ કરી પરિવારજનોનું બહુમાન કરવામાં આવ્યું. જે ઘરો ખુલ્લા હતા ત્યાં જાતે જઈને મિચ્છામી દુક્કડમ અને શાસનની ખબર અંતર પૂછવામાં આવી. સેવાર્થીઓનું સન્માન. વિશેષ રૂપે રાધનપુરના તમામ 25 જૈન દેરાસરના પૂજારીશ્રીઓ, દેરાસરના કર્મચારીગણ, સફાઈ કર્મચારીઓ તથા જૈન પેઢીના તમામ કર્મચારીશ્રીઓનું પણ ભેટ સોગાદ અને કવર અર્પણ કરી ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યું. શાસનના આ સ્તંભોનું સન્માન એ જ સાચી પ્રભુભક્તિ છે, એવો સંદેશ આ કાર્યક્રમથી પ્રસર્યો. પ્રતિભાવ. આ પ્રસંગે રાધનપુર જૈન સંઘના પ્રમુખ શ્રી હરેશભાઈ મસાલિયાએ જણાવ્યું કે પૂજ્ય મુક્તિવલ્લભ સુરીશ્વરજી મસાની પ્રેરણાથી મુંબઈ શાસન સેતુ ગ્રુપ દ્વારા થઈ રહેલી આ શાસન ભક્તિ અમારા માટે પ્રેરણારૂપ છે. રાધનપુરની ધર્મપરાયણ ભૂમિ પર આપ સૌનું સ્વાગત છે. મુંબઈ ટીમના આલાપ ગાંધીએ જણાવ્યું કે રાધનપુરના પ્રાચીન જિનાલયો અને અહીંના શ્રાવકોની શાસન નિષ્ઠા જોઈને અમે ધન્ય બન્યા છીએ. ગુરુદેવની કૃપાથી આ સેવાનો લાભ મળ્યો. આ ઐતિહાસિક કાર્યક્રમથી રાધનપુરના જૈન સમાજમાં નવચેતના, શાસન પ્રત્યે અહોભાવ અને ગુરુ ભક્તિની જ્યોત વધુ પ્રજ્વલિત થઈ હતી. સમગ્ર વાતાવરણ નમો જીણાણ અને જય જય શાસન દેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. જય જિનેન્દ્ર, જય બોલો શાસન દેવ કી જય. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ. અહેવાલ રોહિત કે મહેતા, રાધનપુર. તમારું નામ અને ક્યાંથી આવ્યા? પ્રણામ. હું આલાપ ગાંધી છું. અમે ઈડલાથી આવ્યા છે. શાસન સેતુ ગ્રુપ કરીને અમારું ઈડલામાં ગ્રુપ છે. શાસનની અલગ અલગ એક્ટિવિટીમાં જોડાયા છે. પૂજ્ય ગુરુદેવ મુક્તિવલ્લભસિંહ મહારાજ સાહેબની પ્રેરણાથી અને માર્ગદર્શનથી અમે અમારા યુવાનોના બધા અલગ અલગ જે ગામ છે એ ગામોમાં જઈને ભક્તિ કરતા હોય છે 2 દિવસ. એ રીતે આ વખતે રાધનપુરમાં આવ્યા છે અને રાધનપુરના જે પ્રાચીન તીર્થોને વધારે જોવાયા, જે અદ્ભુત દેરાસરો છે, પ્રભુની અદ્ભુત પ્રતિમાઓ છે, એને જોવાનો અલગ આનંદ આવ્યો. અને હજી આપણે પાંજરાપોળ ને બધે જવાના છે. કેટલા દિવસથી આવ્યા? હા, કેટલા દિવસથી આવ્યા? બસ 2 દિવસ. આજે આવ્યા છે, કાલનો દિવસ રહીશું. 2 દિવસ હવે રાધનપુરમાં માણવા આવ્યા છે. રાધનપુરમાં 25 દેરાસરોના દર્શનને તમને અનુભવ કેવો લાગ્યો? અદ્ભુત. એટલે એક દેરાસર જોઈને બીજું દેરાસર એનાથી ચડી જાય એવું સુંદર દેરાસર, એવા સુંદર પ્રતિમા, એવી સુંદર કાળજીઓ, અને જે અત્યારે અહીંયાની રાધનપુરની કમિટી બધું ધ્યાન રાખી રહી છે એ એકદમ નિરખીને આવે છે. એટલું સરસ આયોજન થયું છે. અને રાધનપુરમાં અહીંયા જે આપણા લોકલ સ્થાનિકો છે, રાધનપુરના અહીંયાના લોકલ સ્થાનિકોને ખૂબ અનુમોદના. એ લોકો અત્યારે શહેર તરફ નહીં જઈને રાધનપુરમાં રહીને બી અહીંયા રહ્યા છે, તો આટલા દેરાસરો, ઉપાશ્રયો અને બધા સચવાય છે.
અહીંયા આવતા સાધર્મિકોની સેવા મળે છે, બધી ગુરુ ભગવતની વ્યવચ કરવાનો લાભ મળે છે. તો એ લોકોને ખૂબ અનુમોદના અમારા શાસન સેતુ ગ્રુપ તરફ.